હાઈ બ્લડ પ્રેશર એક એવી પરેશાની છે જેને સાયલન્ટ કિલરના નામથી પણ ઓળખવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશર આપણી ખરાબ ખાવા પીવાની આદતો, બગડતી જતી લાઈફસ્ટાઈલ, તણાવ અને ઘણીવાર મેડિકલ કન્ડિશન પણ જવાબદાર છે. હાઈ બ્લડ પ્રેશરને હાઇપરટેન્શનના નામથી પણ ઓળખવામાં આવે છે અને આ હાઈ બ્લડ પ્રેશર હાર્ટ એટેકનું કારણ બને છે અને એના કારણે ઘણા બધા ઇસ્યુ ઊભા થતા હોય છે. જો આપણે આપણી લાઈફસ્ટાઈલમાં અને ખાવા પીવામાં સુધાર કરીશું તો ઓબ્વિયસલી આપણે હાઇપરટેન્શનને કંટ્રોલ કરી શકીએ છીએ. અને આ હાઇપરટેન્શન જો લગાતાર થતું હોય, લગાતાર રહેતું હોય તો એની ઇફેક્ટ ઘણી બધી મોટી થતી હોય છે. આપણા ઘણા બધા શરીરના એવા અંગો છે કે જેના ઉપર સાયલેન્ટલી એની ઇફેક્ટ થાય છે અને આપણને એનો અંદાજ પણ આવતો નથી. ઘણા બધા આપણા એવા ઓર્ગન છે કે એની લપેટમાં આવી જાય છે અને ડેમેજ થઈ જતા હોય છે. તો હાઇપરટેન્શનને આપણે કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે, કેમ કે હાઇપરટેન્શન જ હાર્ટ એટેકનું અથવા તો હાર્ટ ફેલનું અથવા તો બ્લોકેજનું રીઝન બનતું હોય છે અને એના કારણે બીજી બધી ઇફેક્ટ પણ થતી હોય છે. તો હાઈ બ્લડ પ્રેશર વધારે પ્રમાણમાં રહે છે, લગાતાર રહે છે, તો એના કારણે આપણા કયા એવા અંગો છે કે જે પણ ઝપેટમાં આવી જાય છે અને બહુ જ નોર્મલ રીતે આપણને ખ્યાલ પણ નથી આવતો અને ચૂપકેથી આપણા એ ઓર્ગનને નુકસાન પહોંચે છે. તો એવા કયા અંગો છે કે હાઈ બ્લડ પ્રેશર એ અંગોને નુકસાન પહોંચાડે છે અને ક્યારે એને ડેમેજ કરી નાખે છે એની આપણને ખબર પણ નથી પડતી. આ બધું સમય પહેલા આપણે સમજવું ખૂબ જરૂરી છે. તો આજે આપણે એના વિશે વાત કરવાના છીએ કે હાઈ બ્લડ પ્રેશર આપણા એવા કયા ઓર્ગન છે કે જેની ઉપર એની માઠી અસર થતી હોય છે. તો વાત કરીએ સૌથી પહેલા આપણા હૃદયની, એટલે કે આપણા દિલ પર પણ એની અસર પડે છે. હાઈ બ્લડ પ્રેશર લગાતાર રહે છે તો એના કારણે આપણા હાર્ટની જે ધડકનો છે એ પણ થમી જાય છે અને એના કારણે હાર્ટની જે માંસપેશીઓ છે એ પહોળી થવા લાગે છે અને સારી રીતે પમ્પિંગ કરી શકતી નથી. અને હાઈ બ્લડ પ્રેશરના કારણે હાર્ટને પમ્પિંગ કરવામાં તકલીફ પડે છે, વધારે મહેનત કરવી પડે છે, જેથી હાર્ટ પણ પહોળું થતું જાય છે અને એના કારણે હાર્ટમાં બ્લોકેજ પણ આવી જતું હોય છે અને સાથે સાથે હાર્ટ ફેલિયર અને હાર્ટ એટેક જેવા પ્રોબ્લેમો ઊભા થતા હોય છે. હાઈ બ્લડ પ્રેશર આપણી કિડનીને પણ ઇફેક્ટ પહોંચાડે છે. હાઈ બ્લડ પ્રેશર લગાતાર રહે છે તો એના કારણે ક્રોનિક કિડની ડિસીઝ થવાની સંભાવના વધી જાય છે અને લગાતાર હાઈ બ્લડ પ્રેશરના કારણે કિડની ડેમેજ થઈ જાય છે, કિડની ફેલ થઈ જાય છે અને ઘણીવાર પેશાબની અંદર પ્રોટીન આવવાની સંભાવના વધી જતી હોય છે, એટલે કે કિડનીને ખોખલી બનાવી દે છે. હાઈ બ્લડ પ્રેશર આપણી આંખોની રોશની પર ઇફેક્ટ પહોંચાડતું હોય છે. હાઈ બ્લડ પ્રેશરના કારણે આંખો ઉપર એની ઇફેક્ટ થતી હોય છે. આંખોની અંદર જે રક્તવાહિનીઓ હોય છે એ રક્તવાહિનીઓ ક્યારેક ફાટી જાય છે અથવા તો સંકોચાઈ જાય છે, જેના કારણે આપણને ધૂંધળું જોવા મળે છે અને આંખોની રોશની આપણી ઓછી થઈ જાય છે. આ પણ આપણે મોટી ઇફેક્ટ થતી હોય છે. અને હાઈ બ્લડ પ્રેશરના કારણે આપણા ફેફસા ઉપર પણ ઇફેક્ટ થાય છે. આપણા ફેફસા જે છે સારી રીતે વર્ક નથી કરતા અને એના કારણે શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય છે, શ્વાસ આપણો ચડી જાય છે અને ફેફસા જે છે એ ધીમે ધીમે ડેમેજ થવા લાગે છે અને પૂરતા પ્રમાણમાં પોષણ આપણને મળતું નથી. તો હાઈ બ્લડ પ્રેશર આપણા ફેફસાને પણ નુકસાન પહોંચાડે છે અને હાઈ બ્લડ પ્રેશર આપણા બ્રેનને પણ ઇફેક્ટ કરે છે, કેમ કે હાઈ બ્લડ પ્રેશરના કારણે આપણને બ્રેન સ્ટ્રોક થવાની સંભાવના વધી જતી હોય છે અને ઘણીવાર તો બ્રેનની જે રક્તવાહિનીઓ હોય છે એ ફાટી જતી હોય છે અથવા તો બ્લોકેજ થઈ જતું હોય છે અને એના કારણે બ્રેન સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી પહોંચતો, પૂરતા પ્રમાણમાં પોષણ નથી મળતું અને એના કારણે બ્રેન સેલ્સ ડેમેજ થતા જાય છે અને ધીમે ધીમે તે ખવાઈ જાય છે અને એના કારણે બ્રેન હેમરેજ થઈ જતું હોય છે. તો હાઈ બ્લડ પ્રેશર આપણા ઘણા બધા એવા અંગો છે કે એના ઉપર સાયલેન્ટલી અસર કરતું હોય છે. સાયલેન્ટ કિલર એટલા માટે જ કહેવાય છે અને એટલા માટે જ આપણે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે. હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ?
તો હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે આપણે આપણા ખાવા પીવામાં, લાઈફસ્ટાઈલમાં ચેન્જ લાવવું ખૂબ જરૂરી છે. નંબર 1, આપણે નિયમિત રૂપે બ્લડ પ્રેશર ચેક કરાવતા રહેવું જોઈએ. ડૉક્ટરની સલાહ પ્રમાણે મેડિસિન પણ આપણે યુઝ કરવી જોઈએ. સાથે સાથે નમકનો બિલકુલ ઓછો યુઝ કરવો. ઉપરથી તો નમક લેવું જ નહીં. ફેટવાળી વસ્તુ ઓછી ખાવી, તેલવાળી વસ્તુઓને પણ અવોઇડ કરવી. આપણે ફ્રૂટ્સ અને વધારે પડતું બેલેન્સ ખાવાનું લેવું જોઈએ, એટલે કે પૌષ્ટિક આહાર લેવો ખૂબ જરૂરી છે. અને બીજી વસ્તુ એ આપણે કરવી જોઈએ કે ફિઝિકલ એક્ટિવ રહેવું જોઈએ, એટલે કે આપણે યોગા કરવા જોઈએ, અથવા તો થોડું વર્કઆઉટ કરવું જોઈએ, અથવા તો વોકિંગ કરવું જોઈએ. આવી રીતે આપણે વોકિંગ, વર્કઆઉટ અને યોગા કરીશું તો આપણું જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ પણ સારી થશે અને બ્લડ સર્ક્યુલેશન પણ સારું થશે અને એના કારણે આપણું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે. સાથે સાથે કેફી પદાર્થોનું સેવન ના કરવું જોઈએ. અને જો આપણે એ રીતે કરીએ છીએ, કેફી પદાર્થો વધારે લઈએ છીએ, તો પણ આપણું હાઈ બ્લડ પ્રેશર જે છે એ ને નુકસાન પહોંચતું હોય છે અને બ્લડ પ્રેશર આપણું નોર્મલ થતું નથી. અને સૌથી મોટી વાત એ કે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે આપણે તણાવમુક્ત જીવન જીવવું જોઈએ. આજની આ સ્ટ્રેસ ભરી લાઈફમાં આપણે ક્યારે કેટલો સ્ટ્રેસ લઈએ છીએ આપણને જ ખબર નથી હોતી. તો સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવી જોઈએ. સાથે સાથે આપણે યોગ્ય માત્રામાં ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. તો આ બધી બાબતો એવી છે કે જે આપણે હાઈપર ટેન્શનને કંટ્રોલ કરવામાં ઘણો બધો મોટો ફાળો ભજવતી હોય છે. અને આપણે જો આ બધી લાઈફસ્ટાઈલને એડોપ્ટ કરીએ છીએ, એટલે કે હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવીએ છીએ, થોડું ઘણું ખાવા પીવામાં ધ્યાન રાખીએ છીએ, તો ઓબ્વિયસલી આપણે આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકીએ છીએ, બ્લડ પ્રેશરથી છુટકારો મેળવી શકીએ છીએ. જો તમે પણ બ્લડ પ્રેશર જેવી વસ્તુઓથી પરેશાન હો અને એને તમે કંટ્રોલ કરવા માંગતા હો અને એના માટે તમે કોઈકનો સપોર્ટ શોધી રહ્યા હો, તો ટેન્શન ના કરશો, હું તમારી સાથે છું. એના માટે તમે મારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો, અથવા તો અમારા 3 દિવસના ડેમો સેશનનો પણ અનુભવ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.